નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી જીકે પાર્ટ 6માં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. તો મિત્રો, તમે આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. પ્રથમ સવાલ છે કે ગુજરાતમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં સરદાર સરોવર આશ્રમ છે તે બારડોલીમાં આવેલો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે કે ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે? તો ગુજરાતમાં પાટણમાં ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે. ત્યારબાદનો સવાલ છે, ગુજરાત સાહિત્યમાં પ્રથમ નવલકથા કરણ ઘેલો લખનાર કોણ હતા? તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા કરણ ઘેલો લખનાર હતા. તેમનું નામ છે નંદશંકર મહેતા. તેમનું ફૂલ નામ છે, પૂર્ણ નામ નંદશંકર તુલજાશંકર મહેતા. પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે છે કે તેમના ફાધરનું નામ શું છે. ત્યારબાદનો સવાલ છે, ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ છે તે અનુચ્છેદ 17માં કરવામાં આવી છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે, દૂધમાં ખાલી જગ્યા શર્કરા રહેલ છે. તો દૂધમાં જે શર્કરા રહેલ હોય છે તેનું નામ છે ફ્રુક્ટોઝ. ઓપ્શન બી તે સાચો જવાબ છે. ત્યારબાદનો એક સવાલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને અમદાવાદમાં રહેતા મિત્રોને આનો જવાબ આવડવો જ જોઈએ, અને આઈ થિંક આવડતો પણ હશે, કે યહૂદી ધર્મ શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ક્યાં આવેલું છે? તો મેં પહેલાં જ કહી દીધું કે અમદાવાદમાં રહેનાર વ્યક્તિઓને આવડવું જોઈએ, એટલે કે અમદાવાદમાં આવેલું છે. આ એક આઈએમપી સવાલ છે મિત્રો, યાદ રાખજો. કયો ધર્મ છે? યહૂદી ધર્મ છે, અને તેમની જે ધર્મસ્થાન હોય એને શું કહેવાય? સિનેગોગ કહેવાય, અને ક્યાં આવેલું છે? અમદાવાદમાં. ત્યારબાદનો સવાલ છે કે આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું જાણીતું છે? તો જે દેલવાડા છે તે આરસમાં કોતરાયેલી કવિતા તરીકે જાણીતું છે. હવે જે દેલવાડા છે તે દેલવાડા ક્યાં આવેલું છે? તો દેલવાડા આવેલું છે આબુમાં, માઉન્ટ આબુ છે, ત્યાં એના દેલવાડાના મંદિરો આવેલા છે. ત્યારબાદનો સવાલ છે કે નર્મદને નીચેનામાંથી કયું બિરુદ મળ્યું નથી? તો આ સવાલ તો આઈ થિંક આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ કે કવિ નર્મદ છે તેમને ગદ્યના પિતા પણ કહેવાય છે, અર્વાચીનોમાં આદ્ય પણ કહેવાય છે, અને સમયમૂર્તિ પણ કહેવાય છે, પરંતુ સવાઈ ગુજરાતી કહેવાતા નથી. સવાઈ ગુજરાતી કોણ કહેવાય છે? કાકા સાહેબ કાલેલકર. તે તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે કે ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ. તો આવી ભલામણ કોણે કરી હતી? તો ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ તેવી ભલામણ કરી હતી. તે સમિતિનું નામ છે શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ. ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? તો સ્વાદુપિંડ છે તે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદનો સવાલ છે કે ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? બલવંતરાય મહેતા. અને પ્રથમ કોણ હતા? જીવરાજ મહેતા હતા. તે પણ તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે, કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? તો એરંડાના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ત્યારબાદનો સવાલ છે કે લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. તો મિત્રો, મોહમ્મદ માંકડ છે તેમની આ એક કૃતિ છે જે ખૂબ જ પ્રખ્યાત છે, જેનું નામ છે કેલિડોસ્કોપ. તે પણ તમારે યાદ રાખવું. ત્યારબાદનો નેક્સ્ટ સવાલ છે કે ભારતનું બંધારણ ઘડવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? આ સવાલ દરેકને આવડવો જ જોઈએ. આનો હું જવાબ નહીં આપું. જે મિત્રોને જવાબ આવડતો હોય તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને મને બતાવશે. ત્યારબાદનો સવાલ છે, MS પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? તો મિત્રો,
તમને જો ના આવડતું હોય તો તમે એકવાર MS પાવરપોઈન્ટને ઓપન કરીને જોઈ લેજો અને F5 કી છે તે પ્રેસ કરજો એટલે ખ્યાલ આવી જશે અને લાઈફ ટાઈમ યાદ રહી જશે. F5 કીથી સ્લાઇડ શો ચાલુ થઈ જાય છે અને નોર્મલ રીતે F5 જે ફંક્શન કી છે તેનો ઉપયોગ રિફ્રેશ માટે થાય છે, યાદ રાખજો. પરંતુ MS પાવરપોઈન્ટ હોય તેમાં સ્લાઇડ શો જે ચાલુ કરવા માટે F5 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો સવાલ છે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે કે ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો તમને ખ્યાલ જ હોવો જોઈએ, જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. મિત્રો એવું પૂછે કે ડુંગળીનું સૌથી વધારે, તો ડુંગળી માટે શું આવશે? ભાવનગર આવશે. અને એવું પૂછે બટાકા માટે, તો બટાટા માટે શું છે? ડીસા આવશે. તે પણ તમારે આગળ ડીસા જે કઈ જગ્યાએ આવેલું છે? બનાસકાંઠામાં આવેલું છે. ત્યારબાદનો સવાલ છે કે નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? તો ગુજરાતી સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે, જે ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર છે. યાદ રાખજો, પરીક્ષામાં એવું પૂછાઈ શકે છે. ત્યારબાદનો સવાલ છે કે મરાલ એટલે કયું પક્ષી? તો હંસને મરાલ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે હેવી વોટરનું બીજું નામ શું છે? તો હેવી વોટરને ડ્યુટેરિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે કે પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના ઠક્કર બાપાએ કરી હતી, જેમનું નામ છે અમૃતલાલ ઠક્કર. તે તમારે યાદ રાખવું. ત્યારબાદ સવાલ છે કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આ જે પંક્તિ છે તેના કવિ કોણ છે? તો તેના કવિ છે રાવજી પટેલ. ત્યારબાદના સવાલ છે કે સમાન કામ માટે સમાન વેતન એવું ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ખાલી જગ્યા છે. તો શું છે તે? એક રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે કે સમાન કામ માટે સમાન વેતન મળવું જ જોઈએ. ત્યારબાદનો સવાલ છે ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહેવાય છે? તો ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને કહેવાય છે હોસ્ટ નેમ. દાખલા તરીકે જોઈ લઈએ abc@gmail.com. તો જે જીમેલ છે તેને હોસ્ટ નેમ કહેવાય, .com છે તે ડોમેન કહેવાય, અને ABC લખ્યું તે છે યુઝર નેમ અથવા યુઝર આઈડી કહેવાય, અને @ છે તે સેપરેટર કહેવાય. તો યાદ રાખી લેજો, પરીક્ષામાં આમાંથી પૂછાઈ શકે છે. આવો જ એક્ઝામ્પલ આપી શકે છે કે આમાંથી યુઝર નેમ કયું છે, અથવા તો હોસ્ટ નેમ કયું છે, અથવા તો ડોમેન નેમ કયું છે, અથવા સેપરેટર કયું છે. તો આમાંથી 4 સવાલ બની શકે છે. તો તમારે યાદ રાખી લેવું. ત્યારબાદનો સવાલ છે કે બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ રહેલું હોય છે? તો બેટરીમાં પ્રાથમિક રૂપે જે એસિડ હોય તેનું નામ છે સલ્ફ્યુરિક એસિડ. હવે વાત થઈ છે એસિડની, તો એસિડમાં એવું કયું તત્વ હોય છે જે હોય તો જ એને એસિડ કહેવાય? તો તે છે હાઇડ્રોજન. તે પણ તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે કે 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર સહી કરવા ઇનકાર કરેલ હતો? તો જૂનાગઢે 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણા જે ભારતીય સંઘ જે બન્યો હતો તેમાં જોડાવાના કરાર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. તે કહેતા હતા કે તેના જે જૂનાગઢના જે નવાબ કહીએ તેઓ કહેતા હતા કે તેઓને પાકિસ્તાન સાથે જોડાવું છે. તેના બાદ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે અને તે બધા ક્રાંતિકારીઓએ આપણા ભેગા થઈને એક આરઝી હુકુમત સ્થાપી હતી, અને ત્યારબાદ જૂનાગઢને ભારતમાં સામેલ કરી દીધું હતું, એટલે કે ગુજરાતમાં આવી ગયું હતું. નહીં તો તમારે ત્યાં જવા માટે પણ વિઝા લેવા પડત. ક્યાં જવા માટે? જૂનાગઢ જવા માટે. ત્યારબાદનો સવાલ છે કે સુઈગામ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો સુઈગામ તાલુકો છે તે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. બનાસકાંઠાનું મુખ્ય સ્થળ કયું છે? પાલનપુર છે. તે પ્રમાણે યાદ રાખવું. મિત્રો અહીં બનાસકાંઠા એટલે કે BK અને સાબરકાંઠા એટલે કે SK, આ બંનેના
જે મુખ્ય સ્થળ છે તે તમારે યાદ રાખવા, બનાસકાંઠાનું છે પાલનપુર અને સાબરકાંઠાનું છે હિંમતનગર. કેમ કે પરીક્ષામાં પૂછાઈ શકે છે અને આ બંને મોસ્ટ ઓફ લોકોને કન્ફ્યુઝન થતું હશે બનાસકાંઠા અને સાબરકાંઠામાં. હવે સાબરકાંઠાનું હિંમતનગર છે. હવે હિંમતનગર પછી તમને મને એ જણાવો કે હિંમતનગરનું જૂનું નામ શું હતું? તો હિંમતનગરનું જૂનું નામ હતું અહમદનગર, અને તે કોણે વસાવ્યું હતું? અહમદ શાહે. સુલતાન અહમદ શાહ જેઓએ અમદાવાદ વસાવ્યું તેઓએ હિંમતનગર પણ વસાવ્યું હતું, એ પણ યાદ રાખવું તમારે. ત્યારબાદનો સવાલ છે કે સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ આપો. તો સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસુ, અને બીજું એક ઉપનામ છે લઘરો. લઘરો એમનું ઉપનામ છે, તો તે તમારે યાદ રાખવું. આ જે ઘાયલ છે તે કોનું ઉપનામ છે? અમૃતલાલ ભટ્ટનું ઉપનામ છે. દ્રિરેપ છે અને મરીચ છે તે તમારે મને જણાવવાના છે, બંને કોના કોના ઉપનામ છે. ત્યારબાદનો સવાલ છે કે નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? તો નીચેના પૈકી જે યુનિક્સ છે ઓપ્શન બી તે કમ્પ્યુટરની ભાષા નથી, પરંતુ તે કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓએસ કહી શકીએ. તેના સિવાયની બધી જ છે તે કમ્પ્યુટરની ભાષા એટલે કે કમ્પ્યુટર લેંગ્વેજ કહેવાય. હવે ઓપરેટિંગ સિસ્ટમ પરથી તમને કહું કે ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ છે? વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10, તેના બાદ લિનક્સ, યુનિક્સ, ઉબન્ટુ, આ બધી જ છે તેને ઓપરેટિંગ સિસ્ટમ કહી શકાય. કઈ ઓપરેટિંગ સિસ્ટમ? ડેસ્કટોપ માટે, ડેસ્કટોપ એટલે કે લેપટોપ, અને ડેસ્કટોપ પીસી માટેની. હવે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની વાત આવે તો તેમાં કઈ કઈ આવી શકે? તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં આવે એપલની iOS આવશે, અને દુનિયાની સૌથી પ્રચલિત બીજી ઓએસ છે એન્ડ્રોઈડ ઓએસ, જે આવશે આપણે આઈ થિંક તમારા સ્માર્ટફોનમાં તમે જોતા હશો એન્ડ્રોઈડ કાં તો iOSના પ્લેટફોર્મ પર હશે. તેના સિવાય પણ ઘણી બધી હતી જે જૂની ઓએસ હતી જે અત્યારે ચલણમાં નથી. તેમાંની એક હતી સેમ્બિયન ઓએસ જે નોકિયાના ફોનમાં આવતી હતી. ત્યારબાદ એક ઓએસ હતી બાડા BADA ઓએસ, તે આવતી હતી સેમસંગના ફોનમાં આવતી હતી. એટલે આવી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમો હોય છે જે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો તે તમારે યાદ રાખવું. ત્યારબાદનો છેલ્લો સવાલ છે, છેલ્લો તો ના કહી શકે એટલે આ સીટનો, કે કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં? તો જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર કંઈ ના કહે ત્યાં સુધી ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર ના કરી શકાય. અને મુખ્ય ચૂંટણી કમિશનર છે તેને નિયુક્ત કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. તે પણ તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે કે ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે? તો જે દ્વારકા જે ડૂબી ગયેલ હતી તેને શોધવાનું જે શ્રેય કહેવાય તે શ્રેય જાય છે SR રાવને. તેઓએ શોધી હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે કે કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? તો કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક જે છે તે ભાવનગરમાં આવેલું છે, અને જે રાષ્ટ્રીય પાર્ક છે તેનું ભાવનગરમાં કઈ જગ્યાએ આવેલું છે? વેળાવદર. યાદ રાખજો, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, તે પણ તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે કે જય સોમનાથ આ જે નવલકથા છે તે કોણે લખેલી છે? તો ઓપ્શન ડી છે ક.મા. મુનશી. હવે તેમનું ફૂલ ફોર્મ શું છે? પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો કનૈયાલાલ માણેકલાલ મુનશી તેમનું પૂરું નામ છે. ત્યારબાદનો એક મસ્ત સવાલ છે કે ધરતી પર સૌથી સખત પદાર્થ કયો છે? તો ધરતી પરનો સૌથી સખત પદાર્થ છે તે છે હીરો. ઓપ્શન સી સાચો જવાબ છે. હવે પરીક્ષામાં એવું પૂછે કે ધરતી પરના જે પદાર્થો છે તેમાંથી વિદ્યુતનો સૌથી સુવાહક પદાર્થ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી ચાંદી. અને ઉષ્માનો સૌથી વધારે સુવાહક કહે તો પણ આવશે ચાંદી જ. તો તે તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? હમણાં જ આપણે ચર્ચા કરી, રાષ્ટ્રપતિ તેની ચૂંટણીનો નિમણૂક કરે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. રાષ્ટ્રપતિ પરથી યાદ આવ્યું કે અત્યારના આપણા રાષ્ટ્રપતિ કોણ છે? રામનાથ કોવિંદ છે. કેટલામાં નંબરના છે એ તમારે મને બતાવવાનું છે, તમારે મને જણાવવાનું છે. ત્યારબાદનો સવાલ છે કે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? તો ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી સાબરકાંઠામાં યોજાય છે. તો તે તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ હશે? તો જે કાળી માટી હોય તે કપાસની ખેતી માટે શ્રેષ્ઠ હોય છે. તમે એક જોઈ લેજો, જે કપાસનું ખેતર હોય તેમાં એકવાર નિયર બાય તમારા ગામડે કેવા કઈ જગ્યાએ આંટો મારી લેવો, એટલે શું છે કે મગજમાં ફિટ જ થઈ જાય.
ત્યારબાદનો સવાલ છે કે ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? અહીંયા મિત્રો કન્ફ્યુઝ થવાનો બહુ શક્યતા છે, કેમ કે લોકોને એવું જ લાગશે કે કનૈયાલાલ મુનશી સાચો જવાબ છે, પરંતુ તે ખોટો જવાબ છે. જવાબ સાચો છે ઉમાશંકર જોશી, ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે કે લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે? તો લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ એટલે કે ગુજરાતની સીટો છે 26. આ પ્રશ્ન આવનારી પરીક્ષામાં પૂછાવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે શક્યતા ખૂબ જ છે, કેમ કે હમણાં જ લોકસભાની ચૂંટણી પતી ગઈ અને ભાજપ લોકસભામાં જીતી ગયું છે. તો આ સવાલ આવનારી પરીક્ષા માટે મહત્ત્વનો છે, ચૂંટણી રિલેટેડ છે એટલા માટે. રાજ્યસભામાં કેટલી સીટો છે? 11 અને 182 શેમાં છે? વિધાનસભામાં. હવે 182 પરથી એક યાદ રાખવી કે સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ છે તે 182 મીટરનું છે, તે પણ તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે કે ભારતના કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિદ્યાલયની સ્થાપના થઈ હતી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટે. તો ભારતના કયા રાજ્યમાં? તો આપણા ગુજરાતમાં જ પોલીસ વિદ્યાલયની સ્થાપના થઈ હતી. ત્યારબાદનો સવાલ છે કે પારસીઓના કાશી તરીકે કયું શહેર ઓળખાય છે? તો ઉદવાડા છે તે પારસીઓના કાશી તરીકે ઓળખાય છે. સંજાણ છે તે શું છે? તો સંજાણ છે ત્યાં પારસીઓ સૌથી પહેલાં ઉતર્યા હતા, તે પણ તમારે યાદ રાખવું. હવે તમારે મને અહીંથી એ જણાવવાનું છે કે પારસીઓ કયા દેશમાંથી આવ્યા હતા? જનરલ નોલેજ માટે બહુ સારો સવાલ છે, તો જેને આવડે તેઓ કમેન્ટ બોક્સમાં મને લખીને બતાવશે. ત્યારબાદનો નેક્સ્ટ સવાલ છે કે લીલી નાદેર શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલ છે? તો લીલી નાદેર છે તે ચોરવાડ સાથે સંકળાયેલ છે, ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે કે ખંડ કાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કવિ કાંતને ખંડ કાવ્યના પિતા, જનક એટલે કે પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે કે રાષ્ટ્રગાન જણ ગણ મન વગાડવાનો આદર્શ સમય કયો છે? તો આ તમને આવડવું જ જોઈએ. રાષ્ટ્રગાન, પહેલી વસ્તુ તો આ તમને ખ્યાલ હોવું જોઈએ કે રાષ્ટ્રગાન છે આપણું જણ ગણ મન, અને રાષ્ટ્રગીત કહેવાય. ગીત આવે તો શું કહેવાનું? વંદે માતરમ. રાષ્ટ્રગાન આવે તો જણ ગણ મન. કોણે લખ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે. તો તે પણ તમારે યાદ રાખવું. તેને વગાડવાનો આદર્શ સમય છે 52 સેકન્ડ, ઓપ્શન બી સાચો જવાબ છે. અહીંથી તમારા માટે એક પ્રશ્ન છે કે રાષ્ટ્રગીત જણ ગણ મન છે તે ક્યાંથી લેવામાં આવેલું છે? લખેલું હોય તો મેં તમને કહી દીધું, રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, જેઓને નોબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય છે, તે પણ તમે યાદ રાખજો. ત્યારબાદનો સવાલ છે કે મધપૂડાની આડ પેદાશ કઈ છે? તો જે મધપૂડો હોય તેમાંથી મધ તો મળશે જ, તે પ્રથમ પેદાશ કહી શકાય. એના સિવાયની જે બીજી આડ પેદાશ છે તે કઈ છે? મીણ છે, ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદનો એક સવાલ છે કે શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે. આ પ્રકારનું વિધાન છે તે કોણે આપેલું છે? તો આ વિધાન છે તે આપણા ગાંધીજીએ આપેલું છે, મહાત્મા ગાંધીજીએ. મોહનદાસ કરમચંદ ગાંધી એમનું ફૂલ ફોર્મ છે. તેમનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં. ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869. અને મૃત્યુ ક્યારે થયું હતું? 30 જાન્યુઆરી 1948 દિલ્હીમાં. તો યાદ રાખજો મિત્રો, ગાંધીજી વિશે આ બેઝિક ડિટેલ છે, આ તમને આવડવી જ જોઈએ, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ગાંધીજીની માતાનું નામ શું હતું? પુતળીબાઈ હતું, અને તેમના પત્નીનું નામ શું હતું? કસ્તુરબા હતું. આ એકદમ બેઝિક ડિટેલ કહેવાય ગાંધીજી માટેની. ત્યારબાદનો સવાલ છે કે મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક આપણા અમદાવાદમાં આવેલું છે, ઓપ્શન એ સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે કે દાંડીઓ મુખપત્ર કોણે શરૂ કર્યું હતું? તો કવિ નર્મદે દાંડીઓ મુખપત્ર શરૂ કર્યું હતું. અને આપણા ગુજરાતની સૌ પ્રથમ આત્મકથા કહી શકીએ તે કોણે લખી હતી? નર્મદે, જેનું નામ શું હતું? મારી હકીકત. તે પણ તમારે યાદ રાખવું. ત્યારબાદનો સવાલ છે કે બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયો છે? તો બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયો છે? તો તે છે ઇન્ડિયા, એટલે કે ભારત. યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં એવું પૂછી શકે, એવું પણ આપી શકે છે, ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન, ઘણું બધું આપી શકે. જો અહીંયા તમને કન્ફ્યુઝ થયું છે ઇન્ડિયા અને ભારત,
એવું નથી. ઇન્ડિયા પણ નથી ખાલી, ભારત પણ નથી ખાલી, પરંતુ ઇન્ડિયા એટલે ભારત. જે રીતે આપણે કહો છો ને કે ભાઈ કાશ્મીર તો ભારતનું જ છે, એ રીતે ઇન્ડિયા એટલે ભારત, યાદ રાખવાનું. ત્યારબાદનો સવાલ છે કે પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે? જો પ્રથમ ગુજરાતી ફિલ્મ કહે તો તે આવે નરસિંહ મહેતા, ઓપ્શન એ સાચો જવાબ છે. અને પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કહે તો તે છે લીલુડી ધરતી. યાદ રાખજો મિત્રો, નામ પરથી જ યાદ રહી જાય, લીલુડી ધરતી, લીલો કલર એટલે કલરિંગ થઈ ગયું, સિમ્પલ, બસ. તો તમને લાઈફ ટાઈમ યાદ રહી જ જશે. તો મિત્રો, આ હતા આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલો અને તેના જવાબોનો, જે આપણે મોસ્ટ આઈએમપી જીકેનો વિડીયો નંબરનો પાર્ટ 6. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે. મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે આને શેર કરજો, વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર. જે મિત્રો આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા હોય તો તેઓ, અને જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આવેલ નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. અને મિત્રો, આ વિડીયોનો ભાગ 6 છે, 1 થી 5 ભાગની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના સિવાય પણ તાજેતરમાં જ આપણે જે નવી ચલણી નોટો છે, કરન્સી નોટો છે, તેના માટેનો એક વિડીયો આપ્યો છે પૂર્ણ ડિટેલ સાથે અને ટ્રીક સાથે પણ આપ્યો છે. શોર્ટ ટ્રીક આપેલી છે. તો તમને કોઈ પૂછે કે પર્ટિક્યુલર નોટ છે તેમાં ચિત્ર કયું છે, તો તેના માટેની એક શોર્ટ ટ્રીક મેં બનાવેલી છે, તો તે પણ તમને જોવા મળશે. અને જે મિત્રો મારા કરંટ અફેર ડેલી ના જોતા હોય અથવા તો આ વિડીયો પ્રથમ જોતા હોય, જેને ખ્યાલ ના હોય, તો તેઓ મારા કરંટ અફેરનો પણ વિડીયો જોઈ શકે છે. ડેલી કરંટ અફેર આવે છે અને અત્યાર સુધીમાં આપણે એક પણ દિવસનો ગેપ રાખ્યા સિવાય ડેલી કરંટ અફેર જાન્યુઆરી મંથથી આપી રહ્યા છીએ. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. આ વિડીયો વિશેના અભિપ્રાયો તમે મને કમેન્ટ બોક્સમાં